ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા મુલત ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ ન વસૂલવા મુદ્દે કરવામાં આવેલી રજૂઆત બાદ પણ ટોલ લેવામાં આવતા લોકલ ટ્રાન્સપોર્ટવાળાઓએ ટોલ બૂથ પર પોતાના વાહનો લગાવી ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી। પોલીસે આગામી દિવસોમાં આ અંગે બેઠક કરી આશ્વાસન આપી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો। ભરૂચ નર્મદા નદી પર 2017માં કેબલ બ્રિજ શરૂ થયાના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી। કે અહીં મુલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે। અહીં 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે। અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે। હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી